હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે અમે જઈએ છીએ ઇન્ડિપેન્ડન્સ ડે બનાવવા વિલેજમાં એક. તો તમે પણ ચલો અમારી જોડે, અને મારી જોડે મારી ફ્રેન્ડ્સ પણ આવે છે. બાય બાય. તો મિત્રો, અમે ઇન્ડિપેન્ડન્સ ડે બનાવવા અહીંયા જે છે ગવર્મેન્ટ સ્કૂલ, ત્યાં અમે જઈએ છીએ. તો આપણે રેલી કાઢીશું, પછી ફ્લેગ હોસ્ટિંગ કરીશું, પછી આપણું નેશનલ એન્થમ ગાઈશું. એન્ડ યસ, દેટ્સ ઇટ ફોર ટુડે. તો ચલો, તમે નજારો જોઈ શકો છો, કેટલો મસ્ત છે. અહીંયા ફોટા કેટલા મસ્ત પડે. હિરલ, હેલો. મિત્રો, તમને પણ મારા તરફથી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. ધીસ ઇઝ અવર 78th ઇન્ડિપેન્ડન્સ ડે. તો તમે પણ દેશભક્તના રંગમાં રંગાઈ જજો. તમે પણ ઇન્ડિપેન્ડન્સ ડે મનાવજો. એન્ડ યસ, ભારત માતા કી જય. गर्व से कहो कि हम भारतीय है, प्राउड टू बी एन इंडियन. તો પછી એક ખાસ વાત હું તમને કહેવા માગું છું કે ભલે તમે કેટલા પણ થાકી ગયા હોય, અને 15 ઓગસ્ટે અને 26 જાન્યુઆરીએ આપણને હોલિડે મળે છે, તો કેટલાય લોકો ફ્લેગ હોસ્ટિંગ કરવા નથી જતા જસ્ટ બિકોઝ હોલિડે છે. તો એ લોકો રજા મનાવવામાં વધારે બિઝી રહે છે. પ્લીઝ તમે એવું ના કરતા. આપણે આપણા શહીદોને યાદ કરવા જોઈએ, જે બોર્ડર પર દિવસ રાત એક કરીને આપણી સેવા કરે છે, આપણું ધ્યાન રાખે છે. વરસાદ હોય, ઠંડી હોય, ગરમી હોય, બધું જ ભૂલીને બસ એ એમના મિશન પર ફોકસ્ડ હોય છે અને આપણા ઇન્ડિયાનું ધ્યાન રાખે છે બોર્ડર પર. સો એ યાદ કરીને એટલીસ્ટ તમે ફ્લેગ હોસ્ટિંગ કરવા જજો. તમારા ઇન્ડિયાને 2 દિવસ તો આવે છે યાર, એટલીસ્ટ એ દિવસોમાં યાદ કરી લેજો. સો યસ, દેટ્સ ઇટ. થેન્ક યુ. એન્ડ હું તો કહું છું કે નોટ ઓનલી રિપબ્લિક ડે ને ઇન્ડિપેન્ડન્સ ડે વખતે આપણે ઇન્ડિયાને યાદ રાખવું જોઈએ. આપણે રોજ ઇન્ડિયાને થેન્ક્સ કહેવું જોઈએ, યાદ રાખવું જોઈએ. જે સૈનિકો છે બોર્ડર પર, જે આપણી રક્ષા કરે છે, એ તો રોજ રક્ષા કરે છે, એ ત્યાં રોજ કામ કરે છે. અને આપણે 2 દિવસ ઇન્ડિયાને યાદ કરવાનું હોય, એમાં પણ આપણે હોલિડે મનાવવામાં બિઝી થઈ જઈએ છીએ. તો એવું બિલકુલ નહીં કરવાનું. ઇન્ડિયાને રોજ યાદ રાખવાનું. એમ નહીં કે 2 દિવસે ઇન્ડિયાના આવે ત્યારે આપણે દેશભક્ત બની જઈએ, ના. જો અમને મોર દેખાયો છે. વાવ, હાય મોર, બાય મોર. કેટલું બ્યુટીફુલ છે. મિત્રો, તો અમે ફોટા પાડવામાં રહી ગયા હતા, અને એમાં મારી મમ્મી ને મારી બીજી ફ્રેન્ડ જતા રહી આગળ. તો હવે અમે દોડતા જઈએ છીએ. બાય બાય. हाँ बोल तो बात कर. वाव, ये नज़ारा देखो. देश रंगीला रंगीला, देश मेरा रंगीला. જો તમે જુઓ, આ બર્ડ કેટલો મસ્ત છે. કતર્યો. મિત્રો, તો ફાઇનલી અમે પહોંચી ગયા છે. તો તમને હું બતાવું. અમે જુઓ, અમે આ સ્કૂલે આવી ગયા છે, મથુપુરા પ્રાથમિક શાળા. અને આમાં મમ્મી આવે છે. તમે જોઈ શકો છો, આ બધા નાના છોકરાઓએ રેલી કાઢી છે. કેટલી મસ્ત રીતના સેલિબ્રેટ કરે છે આપણો ઇન્ડિપેન્ડન્સ ડે. એકદમ આ લોકો દેશ ભક્તિમાં રંગાઈ ગયા છે. એકદમ જોઈ શકો છો તમે.
મિત્રો તમને એ સવાલ થતો હશે કે મારી મમ્મીને અમને લોકોને કેમ એ ફ્લેગ હોસ્ટિંગ કરવા માટે બોલાવે છે. તો હું તમને કહી દઉં કે અમે લોકોએ મતલબ મમ્મીએ છે ને સ્કૂલ બેગ્સ આ બધા છોકરાઓ જેટલા બી અહીંયા છે ને એને ડોનેટ કરી હતી. એટલે અને પછી ત્યારથી પણ મમ્મીએ કીધું તમને કોઈ પણ જરૂર હોય તો તમે કહેજો, અમે જરૂરથી અમે લોકો સપોર્ટ કરીશું. એટલે ત્યારથી એ લોકો એક જ વાર અમે સ્કૂલ બેગ્સ આપીએ બધા છોકરાઓને, ત્યારથી એ લોકો અમને ફ્લેગ હોસ્ટિંગ માટે બોલાવે છે. મિત્રો તમે લોકો જોઈ શકો છો આ નાના નાના લોકોને કેટલો ઉત્સાહ છે આપણા ઇન્ડિપેન્ડન્સ ડેનો. તો હું તમને બધાને પ્લીઝ કહું છું કે પ્લીઝ તમે લોકો ફ્લેગ હોસ્ટિંગ કરવા જજો. આપણા દિવસ આપણે એક દિવસ ઇન્ડિયાને આપીએ. યુવા કાર્યકર, પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા શ્રી પૂનમ કાકાની વરણી કરીએ છીએ. સાથે સાથે અત્યારે આપણે જે ટેબલ પર જોઈ રહ્યા છે 1 થી 3 નંબરના બાળકોને જે ઇનામના દાતા છે એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમને આપણે મુખ્ય મહેમાન તરીકે વરણી કરીએ છીએ. સંગીતાબેન પટેલ, તેઓ શ્રીએ પણ 2 વર્ષ પહેલા આપણા બાળકોને 25,000 રૂપિયાના જે દફતર છે, સ્કૂલ બેગ છે એનું દાન આપેલું. તો એમને પણ આપણે અતિથિ વિશેષ તરીકે વરણી કરીએ છીએ. અને આ ઉપરાંત જે આજના દિવસે જે યુવા વર્ગ બાલ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તેઓ તમામને આ શાળા પરિવાર વતી આપણે આવકારીએ છીએ. એમની તમામનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. કોઈ લાગે વળગતું નથી, દાખલો પોતે રહેશે. પણ એમ કે ભાઈ ચલો શાળાના બાળકો ખૂબ સ્વચ્છતાની રીતે સરસ આવે છે, દરરોજ નિયમિતતા સરસ રીતે આવે છે. તો આ શાળાના બાળકોને પણ કંઈક હું આપું. તેમણે 2 વર્ષ પહેલા 25,000ની વાસ્તવ રકમ હું દાન કરી અને બાળકોને દફતર આપ્યું. ત્યારે આવીને તરત મને એવું કહ્યું, સાહેબ લો 5,000 રૂપિયા છોકરા માટે જે લાવવું હોય એ લાવજો, પણ પૈસા આપણે લીધા નહોતા. કાલે પણ એમને આપણે આમંત્રણ આપ્યું અને તરત એમણે કહ્યું, સાહેબ છોકરા માટે શું લાવું, છોકરાઓ માટે શું લાવું. મેં કહું તમારી હાજરી, તમારા આશીર્વાદ એટલે બધું મળી જ રહે છે. એટલે આ તબક્કે આપણી વચ્ચે એવા દાતા ઉપસ્થિત છે ત્યારે આપણે એમને પણ શાલ ઉડાડી અને અભિનંદન પત્ર આપી સન્માનિત કરીશું. આશાબેનને વિનંતી કરીશું કે એમને શાલ ઉડાડી અને અભિનંદન પત્ર આપીશું. ગાઈસ તો
So this is my mom. Proud of you, mom. એ 12મા ધોરણ સુધી ભણશે ત્યાં સુધી એમને મળવા પાત્ર છે એટલે ત્રણેયમાં જોરદાર તાળીઓ થઈ ગઈ. જો ગામડાની મજા જ કંઈ પડે. ફોટો પાડશે હિરલ. યસ મિત્રો તો ફાઇનલી હવે અમે ઘરે જઈએ છીએ. ઇન્ડિપેન્ડન્સ ડે અમે સેલિબ્રેટ કરી દીધો છે અને બહુ જ મસ્ત રીતના કર્યો છે. તમે પણ મારી વ્લોગમાં જોઈ શકો છો અને અમને બહુ જ મજા આવી. સો યસ ધેટ્સ ઇટ. હવે અમે ઘરે જઈએ છીએ. ટાટા. સુહાના સફર મૌસમ ખુશી. પાછું એવું થયું ફોટો પાડવા રહી ગયા લોકો આગળ જતા રહ્યા પણ જો યાર ફોટો કાઢવા પડે પછી આપણને અફસોસ રહે મને આટલું મસ્ત બેકગ્રાઉન્ડ આપણે એક ફોટો નહીં સારું બેકગ્રાઉન્ડ દેખાને પૂરા પાડી દેવાનું. ઓકે ગાઈસ અમારા વાત જો આમ ભૂતળીઓ લાગે છે બધીઓ. મિત્રો તો ફાઇનલી અમે ઘરે આવી ગયા છે અને આ હતો મારો આજનો ઇન્ડિપેન્ડન્સ ડેનો વ્લોગ. અને અગર તમને મારો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને આપી દેજો લાઈક, કરી દેજો કમેન્ટ અને શેર કરવાનું તો ના ભૂલતા. ઓકે બાય બાય. થેન્ક યુ સો મચ. ભારત માતા કી જય.